હેલો સ્ટુડન્ટ્સ, ડીડી સેટ 20 ની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. તો તેની કી કેવી રીતે જોઈ શકાય તેની ડિટેલ પ્રોસેસ આજે આપણે જોઈશું. કી આપ બે માધ્યમ દ્વારા જોઈ શકો છો. એક આપ admissions.nic.in પર આપના પ્રોફાઇલમાં લોગિન કરીને કીને જોઈ શકો છો અને બીજું આપ acpc.gujarat.gov.in પર કોર્सेस સેક્શનમાં જઈને ડીડી સેટ સેક્શનમાં જઈને કીને એક્સેસ કરી શકો છો. કી જોવા માટે આપે આપના ક્રેડેન્શિયલ્સથી લોગિન કરવાનું રહેશે. સાઇન ઇન બટન પર ક્લિક કરો. અહીંયા આપે ડીડી સેટમાં કેપ્ચા એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં તમને વ્યૂ ઓર ચેલેન્જ આન્સર કી નામનો ઓપ્શન બતાવવામાં આવે છે, જેના પર આપણે ક્લિક કરવાનું છે. અહીંયા આપે વ્યૂ આન્સર કી પર ક્લિક કરવાનું છે. ઉપર આપને આપની બેઝિક ડિટેલ્સ બતાવવામાં આવે છે. અહીંયા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સે એન્જિનિયરિંગ તેમજ ફાર્મસીના સ્ટુડન્ટ્સ માટે ફાર્મસી સિલેક્ટ કરવાનું રહેશે. નીચે આપે આપના ક્વેશ્ચન પેપરની સિરીઝ A, B, C કે D સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા આપને કી આ ફોર્મેટમાં બતાવવામાં આવશે. સૌપ્રથમ આપનો સબ્જેક્ટ બતાવવામાં આવે છે, ત્યારબાદ આપના પેપરની સિરીઝ એટલે કે સિરીઝ ABCD જે પણ હશે એ બતાવવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર અને એ ક્વેશ્ચન માટેનો રિલેવન્ટ કરેક્ટ ઓપ્શન કયો છે તે આપને અહીંયા બતાવવામાં આવે છે. અહીંયા આપને બધા જ ક્વેશ્ચનના આન્સર આ ફોર્મેટમાં બતાવવામાં આવશે. જો આ ક્વેશ્ચનમાં આપને કોઈ પણ આન્સર ખોટો જણાય તો આપ આ આન્સર કીને ચેલેન્જ પણ કરી શકો છો. ચેલેન્જ આપે આ NIC પોર્ટલ દ્વારા જ કરવાની રહેશે અને ચેલેન્જ કેવી રીતે કરી શકાય તેનો ડિટેલ વિડીયો પણ ACPCની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ ઉપલબ્ધ છે, જે આપ રિફર કરી શકો છો. થેન્ક યુ.